હોસ્પિટલ ચાલુ છે. હવે મારા કાકાના છોકરા અને 5 છોકરા, 2 દીકરા અને 3 દીકરીઓ છે. હવે એને આર્થિક પરિસ્થિતિ નબળી હતી, એટલે હવે એને સાસુરિયા એનો 2-3 મહિનાથી નહોતો. હવે એને આર્થિક પરિસ્થિતિ નબળીના હિસાબે એને એમ થયું કે હવે અમારું ઘર પોષણ પૂરું થાય એમ નથી, છોકરાનું ભણતર પૂરું થાય એમ નથી. એટલે એને સવારે એમ થયું કે સાહેબ આગળ જાઓ અને ખોટું બોલે અને સાહેબ આગળ રજા લઈ આવો. સાહેબ આગળ રજા લીધી, નિશાળે રજા લીધી અને એક છોકરી અહીંયા ઘરે રાખી દીધી. ત્યાંથી લઈ અને આ બાજુમાં અમારે સ્મશાન છે, સ્મશાનની બાજુમાં પછી એમાં 4 વ્યક્તિ ડૂબી ગયા અને એક વ્યક્તિ માથે આવ્યું. પછી ગ્રામજનો લોકો બધા આવ્યા અને એક તો મેં પહેલાં કાઢો 2-2:30-3 વાગે. પછી ગ્રામજનો આવ્યા, પછી બધાએ મદદ કરાવી. 5-6-7 વાગે નીકળી રહ્યા. પછી અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોકલ્યા. બસ એટલી સાહેબ માહિતી છે.